નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે રામસિંહના ઘરમાં ચારેય બાજુ ખુશીઓ જ ખુશીઓ દેખાઈ રહી હતી અને હોય પણ કેમ નહીં, તેમની દીકરી રત્નાના લગ્ન જે હતા। વરરાજા રોહિત સ્ટેજ પર આવી ચૂક્યો હતો। થોડી વાર પછી રત્ના પર વળવા સાથે સ્ટેજ પર આવી તો રોહિતે ધીમેથી તેના કાનમાં કહ્યું, જો રત્ના, તારા પપ્પાના કહે કે વરમાળાની વિધિ ત્યારે જ થશે જ્યારે મને એક ચમકતી સ્કોર્પિયો મળશે, નહીતર ભૂલી જા આ લગ્નને। છેલ્લા સમયે રોહિતે એ પોતાની શરતો રત્ના સામે મૂકી દીધી। આ સાંભળીને રત્નાએ આઘાત લાગ્યો અને તે આશ્ચર્યથી તેની તરફ જોતા બોલી, આ તું શું કહી રહ્યો છે રોહિત? આ હું કેવી રીતે થઈ શકે? પહેલા જ મારા પપ્પા ઘણો ખર્ચો કરી ચૂક્યા છે અને વળી બાઇક પણ તો આપી રહ્યા છે। અરે બાઇક તો આજકાલ ભિખારી પણ પોતાની દીકરીને આપી જ દે છે। તમારે લોકોએ ઓછામાં ઓછું મારી નોકરીનો તો ખ્યાલ કરવો જોઈએ। એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરું છું હું, મને બાઇક ગિફ્ટ કરતા શરમ નથી આવતી તમને? રોહિતે રત્નાની વાતને વચ્ચે જ કાપતા કહ્યું તો રત્નાને ગુસ્સો આવી ગયો। તેણે કહ્યું, ઓહો, તમે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરો છો તો પછી જાતે કેમ નથી ખરીદી લેતા ગાડી? આમ ભિખારીની કેમ બન્યા છો? આટલું સાંભળતા જ રોહિતે ગુસ્સાથી કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મને ભિખારી કહેવાની? એક તો પહેલા જ એકવાર તારી સગાઈ તૂટી ગઈ છે, એ જાણવા છતાં હું તારી સાથે લગ્ન કરી રહ્યો છું, વ્યસન કરી રહ્યો છું તમારા લોકો પર। આ સાંભળીને રત્ના એકદમ ભાંગી પડી। તેની નજર પોતાના પપ્પા પર પડી, જેવું દોડી દોડીને કામ કરી રહ્યા હતા। શું વિચારી રહી છે રત્ના? જલ્દી તારા પપ્પાને કહે, નહીતર હમણાં જ હું આ લગ્ન તોડું છું। આ સાંભળી રત્નાની આંખો સામે અંધારું છવાઈ ગયું। એકવાર પહેલા જ થયું હતું તે આજે ફરીથી થવા જઈ રહ્યું હતું। આ વિચારીને જ રત્ના ગભરાઈ ગઈ। તેણે વાતને સંભાળતા કહ્યું, જો અત્યારે શું શાંત થઈ જા, હું પછી પપ્પાને કહી દઈશ। આ સાંભળતા જ રોહિતે ગુસ્સાથી પોતાનું સાફો ઉતારીને ફેંકતા કહ્યું, તને એક વારમાં વાત સમજાતી નથી? મેં કહ્યું ને સ્કોર્પિયો ગાડી મળશે તો જ આ લગ્ન થશે। શોર સાંભળીને બધા લોકો તે તરફ જોવા લાગ્યા। રત્નાના ઘરવાળા પણ જલ્દીથી સ્ટેજ પર આવ્યા। રામસિંહે કહ્યું, શું વાત છે જમાઈરા, શું થયું? તો રોહિતે કહ્યું, મને અત્યારે આ જ સમયે એક નવી સ્કોર્પિયો જોઈએ, ત્યારે જ લગ્ન થશે, નહીતર નહીં। આ સાંભળીને દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયા। રામસિંહ તો ખૂબ જ પરેશાન થઈ ગયા, બાકી બધા પણ સ્તનબદ્ધ હતા। ખાસ કરીને જે જાનૈયાઓ આવ્યા હતા તેઓ અંદરો અંદર વાત કરવા લાગ્યા, આ રોહિત પાગલ થઈ ગયો છે કે શું આવી વાત હતી તો પહેલો કહેતો, હવે છેલ્લા સમયે પોતે જ માર ખાશે અને અમને પણ ખવડાવશે। બધા લોકો રોહિતને સમજાવવાની કોશિશ કરવા લાગ્યા પણ કોઈ ફાયદો ન થયો। રોહિત તો પોતાની વાત પર અડગ રહ્યો અને સાથે સાથે રત્નાને ભલું બુરું સંભળાવવા લાગ્યો કે એક તો પહેલા પણ આ છોકરીની સગાઈ બીજા કોઈ સાથે થઈ હતી, છતાં પણ ચાલો હું આ વાતને નજરઅંદાજ કરી રહ્યો છું, નહીતર મને શોખ નથી કોઈનું હેઠું ખાવાનો। આટલું સાંભળતા જ રત્નાના ભાઈએ એક જોરદાર તમાચો રોહિતના ગાલ પર ચડી દીધો। તારી હિંમત કેવી થઈ મારી બહેન વિશે કંઈ ખોટું બોલવાની? તક જોઈને કેટલાક જાનૈયાઓ તો ત્યાંથી સરકી ગયા અને જે બચ્યા હતા તે બધાને પણ બંધ કરી દેવામાં આવ્યા અને પોલીસને બોલાવી લેવામાં આવી। પોલીસે આવતા જ રોહિતને પકડી લીધો, કેમ કે દહેજની માંગણી કરે છે તે પણ જાહેરમાં। તો રોહિતે કહ્યું, આ તો મારો હક છે, આમાં દહેજ ક્યાંથી આવી ગયો? આટલું સાંભળતા જ પોલીસવાળાએ કહ્યું, તારો હક તને જેલમાં સળિયા પાછળ મળશે, અહીં નહીં। એમ કહીને તે રોહિતને અને તેના ઘરવાળાઓને પકડીને લઈ ગયા। આ બાજુ રત્ના જમીન પર બેસી એકટીસે મંડપને જોઈ રહી હતી। કેટલો સુંદર લાગી રહ્યો હતો। થોડી વાર પહેલા એકદમથી એવી આંધી આવી, રત્નાનું બધું તબાહ કરી ગઈ। તેની હાલત જોઈને તેની માં સાવિત્રીની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે પાસે આવીને દીકરીને પોતાની છાતીએ લગાવી દીધી। રત્ના પણ કોઈ બાળકની જેમ પોતાની માને વળગીને
ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. બસ બસ મારી દીકરી, ચૂપ થઈ જા. તું કેમ રડી રહી છે? તે તારા લાયક હતો જ નહીં. તેના આંસુ લૂછતા સાવિત્રીજીએ પોતાની વહુને કહ્યું, પૂનમ વહુ, રત્નાને ઘરે લઈ જા. થોડી જ વારમાં તે રત્નાને ઘરે લઈ આવી. ઘરે પહોંચતા જ રત્ના સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. ધીમે ધીમે ચાલતા તે અરીસા સામે ગઈ. રોહિતના કહેલા શબ્દો હજુ પણ તેના કાનમાં ગુંજી રહ્યા હતા. એક તો પહેલા પણ તારી સગાઈ તૂટી ગઈ હતી, છતાં પણ હું આ વાતને નજરઅંદાજ કરીને તારી સાથે લગ્ન કરી રહ્યો છું. નહીતર મને કોઈ શોખ નથી કોઈનું હેઠું ખાવાનું. રત્ના પોતાના બંને હાથ કાન પર રાખીને ત્યાં જમીન પર બેસી ગઈ. તેને યાદ આવવા લાગ્યું કે પહેલા તેની સગાઈ થઈ હતી, તે પણ દહેજનું લાલચું હતું. પરંતુ તેણે લગ્ન પહેલા દહેજની માંગ કરી લીધી તો લગ્ન સુધી વાત પહોંચી નહોતી અને પહેલા સંબંધ તૂટી ગયો. હવે તેમાં તેની શું ભૂલ હતી? પરંતુ તેમ છતાં આજે ભૂલ વગરની સજા રત્નાને આ રીતે મળશે તે તેણે વિચાર્યું નહોતું. તેણે એકદમથી પોતાના બધા ઘરેણા ઉતારીને એક તરફ ફેંકી દીધા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તેના રડવાનો અવાજ બહાર સુધી સંભળાઈ રહ્યો હતો. રત્નાનો અવાજ સાંભળીને તેના પપ્પા ખરાબ રીતે ભાંગી પડ્યા. દીકરીના લગ્ન તૂટવાનો આઘાત તો તેમને પહેલા જ લાગી ગયો હતો. બાકી રહેલી કસર રત્નાની હાલતે પૂરી કરી દીધી. બસ એક પ્રાણ ન નીકળ્યા તેમના, બાકી કોઈ કમી રહી નથી. તે દોડીને રત્નાના રૂમનો દરવાજો ખખડાવતા બોલ્યા, મારી દીકરી, મારી વાત તો સાંભળ. તારા પપ્પાની વાત નહીં સાંભળે શું? પણ રત્ના સતત રડીએ જતી હતી. રત્ના, તારા પપ્પાની વાત સાંભળ બેટા, કહેતા તે પણ રડવા લાગ્યા. પોતાના પપ્પાનું રુદન સાંભળીને એક ક્ષણ માટે રત્ના થંભી ગઈ. તે બધું સહન કરી શકતી હતી, પણ પોતાના પપ્પાનું રુદન નહીં. બીજી જ ક્ષણે તે ભારે મુશ્કેલીથી પોતાનું ગળું સાફ કરતા બોલી, હું ઠીક છું પપ્પા. તે બસ આટલું જ બોલી શકી અને ફરીથી તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પાસે રાખેલો દુપટ્ટો પોતાના મોંમાં દબાવી દીધો, જેથી તેનો રડવાનો અવાજ બહાર ન નીકળે. ત્યાં જ બહાર એક તરફ ઉભેલી રચનાની ભાભી પૂનમ મનમાં બબડવા લાગી, શું મુસીબત છે? સારી રીતે આજે આના લગ્ન થઈ રહ્યા હતા, પણ હવે ફરીથી આ ઘરમાં બેસી ગઈ. ખબર નહીં મારી આઝાદીના દિવસો ક્યારે આવશે. અને એક આ મારો પતિ, તેને તો બસ પોતાની બંધો. હવે આ નાટક વધારે વાર નહીં જોઈ શકું. પગ પસારતી તે પોતાના રૂમ તરફ ચાલી ગઈ તો સાવિત્રીજી પણ રામસિંહના ખંભા પર હાથ રાખતા બોલ્યા, તેને થોડી વાર એકલી છોડી દો. રામસિંહ પણ થાકેલા પગલે પોતાના રૂમ તરફ આગળ વધ્યા. થોડી વાર પહેલા જે ઘરમાં ખુશીઓ જ ખુશીઓ હતી, તે ઘર હવે માતમમાં ફેરવાઈ ગયું હતું. બીજી તરફ પોલીસ પણ રોહિતની ખૂબ ખાતરીદારી કરી રહી હતી. તેના ઘરવાળા રખડી રહ્યા હતા કે અમારા દીકરાને છોડી દો, દહેજનો કેસ છે મેડમ, આ તો જેલમાંથી બહાર નહીં નીકળે, પોલીસ વાળાઓએ કહ્યું. ત્યારે રોહિતના ચહેરા પર પણ દર્દ દેખાવા લાગ્યો હતો. બીજા દિવસે રત્નાના મા પપ્પા અને તેના ભાઈએ તેને સમજાવતા કહ્યું, જે પણ થયું તેને ભૂલી જા. દેખાડા માટે રત્નાની ભાભી પૂનમ પણ તેની પાસે જઈને તેનો દિલાસો આપવા લાગી કે ભૂલી જા બધું અને પાછી તારી નોકરી પર જતી રહે, કારણ કે તને તો બસ રત્નાના પૈસાથી મતલબ હતો. ધીમે ધીમે એક અઠવાડિયું આમ જ વીતી ગયું. રત્નાની ભાભી રસોડામાં નાસ્તો બનાવતા મનમાં બબડી રહી હતી, આ રચનાનું સરસ નાટક છે. મહારાણીની જેમ પોતાના રૂમમાં આરામ કરી રહી છે અને હું અહીં કામ કરીને મરી રહી છું. ત્યારે સાવિત્રીજીએ રસોડામાં આવતા બોલ્યા, પૂનમ બેટા, બની ગયો નાસ્તો, લાવો હું રત્નાને ખવડાવી આવું. કહેતા સાવિત્રીએ નાસ્તાની પ્લેટ ઉપાડી લીધી તો પૂનમ તરત જ તેમના હાથમાંથી પ્લેટ લેતા બોલી, લાવો મમ્મીજી, રત્નાને નાસ્તો હું આપી આવું. કદાચ મારી સાથે કંઈક વાત કરશે તો તેનું મન હળવું થઈ જશે. હા, એ બરાબર રહેશે, સાવિત્રીજીએ કહ્યું. તો પૂનમ નાસ્તાની પ્લેટ લઈને રત્ના પાસે જતા વિચારવા લાગી, તને તો હું આરામ કરાવું છું, મોટી મહારાણી બની ફરે છે. રૂમમાં જતા જ તેણે ખોટા પ્રેમનું દેખાડો કરતા કહ્યું, આ લે રત્ના તારો નાસ્તો.
કેટલી નબળી લાગી રહી છે. હવે જે થઈ ગયું છે ત્યાં સુધી તેને પકડીને બેઠી રહીશ. ક્યારેક ને ક્યારેક તો આગળ વધવું પડશે. હવે આ લે, નાસ્તો કરી લે, કહેતા પૂનમે નાસ્તાની પ્લેટ રત્ના સામે સરી દીધી. તો રત્ના એક ગોળીઓ તોડી જેવી ખાવા લાગી. ત્યારે પૂનમે ફરીથી ટોણું મારતા કહ્યું, ક્યાં સુધી આમ જ ઘરમાં બેસી રહીશ? રત્ના, હવે જોને કેટલો ખર્ચ થઈ ગયો છે તારા લગ્નમાં. હવે લગ્ન નથી થયા પણ ખર્ચો તો થયો છે ને. પપ્પાનું જે પેન્શન આવે છે તેનાથી તો ઘરનો ખર્ચો ચાલી જાય છે. એ જ ગણવું છે. હવે તારા ભાઈ શું શું કરશે? બિચારા કેટલું દેવું લઈ લીધું છે તેમણે, અને તું છે કે નોકરી પર જવાનું નામ જ નથી લેતી. ભાભીના કહેલા શબ્દો રત્નાના દિલમાં તીરની જેમ ખૂંચી રહ્યા હતા. તેણે કહ્યું, બસ ભાભી, હું હમણાં નીકળી રહી છું, કહેતા રત્નાએ હાથમાં પકડેલું કોળિયો પણ પાછો મૂકી દીધો. ત્યારે પૂનમ જબરજસ્તી તેને એક ટુકડો ખવડાતા બોલી, ઓહો, હવે નાસ્તો તો કરી લે, નહીતર કહીશ કે ભાભીએ ખાવા ન દીધું, કહેતા તે વાકું મોં કરીને હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ. થોડી વાર પછી રચના કરમાયેલો ચહેરો લઈને પોતાનો પરસ ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. ત્યારે પાછળથી સાવિત્રીજીએ કહ્યું, રત્ના બેટા, તે આટલું જ બોલી શક્યા કે પૂનમ વચ્ચે જ બોલી પડી, મમ્મીજી, રત્ના બેગ જઈ રહી છે, કહેતી હતી ઘરે બેઠી રહીશ. તો એ જ બધી વાતો મગજમાં ચાલતી રહી છે. રત્નાનું આ રીતે જવું સાવિત્રીજીને હજી તો બહુ લાગ્યું, પણ તે કંઈ બોલ્યા નહીં. આ બાજુ રચના પણ થોડી દૂર જ ગઈ હશે કે ત્યારે કેટલાક લોકોનો અવાજ તેના કાને પડવા લાગ્યો, અરે આ તો રચના છે, આના તો લગ્ન થઈ ગયા છે, એક સ્ત્રીએ કહ્યું. તો બીજી સ્ત્રી બોલી, અરે ક્યાં થયા એના લગ્ન? તો તારા પિયર ગઈ હતી ને, એટલે તને નથી ખબર, બહુ ખરાબ થયું એની સાથે. એમ કહેતા તેની બધી વાતો કહેવા લાગી. એકવાર પહેલા પણ એની સગાઈ તૂટી ગઈ હતી ને જરૂર કંઈક વાત થઈ હશે, અને આ લોકોએ નામ નાખી દીધું છોકરાવાળા પર. એની તો કિસ્મત જ ખરાબ છે. ઓછામાં ઓછી મહેંદી તો ઉતરવા દેતી, બહાર નીકળવાની આટલી બધી શું ઉતાવળ હતી? તે ટોણું મારતા બોલી. તેમની વાતો સાંભળીને હવે રચનાને એક એક પગલું ભરવું ભારે પડી રહ્યું હતું. ભારે મુશ્કેલીઓથી તે પોતાની જાતને સંભાળતા ઝડપી પગલે આગળ વધી ગઈ. બીજી તરફ એક અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ રોહિત હજુ પણ જેલમાં જ હતો. તેના મા બાપ દરેક કોશિશ કરી રહ્યા હતા તેને જેલમાંથી બહાર કાઢવાની, પણ બધું વ્યર્થ ગયું. એક અઠવાડિયાથી રોહિતના મા બાપે તેને જોયો પણ ન હતો. પોલીસવાળાઓએ મળવા પણ નહોતો દીધો તેમને. ભારે મુશ્કેલીથી રોહિતની માએ હાથ પગ જોડીને પોલીસવાળાઓને વિનંતી કરી. ત્યાં જઈને આજે રોહિતને મળી શકતી હતી. થોડી જ વારમાં ધીમે ધીમે ચાલતો રોહિત પોતાની મા પાસે આવ્યો, તો તેની હાલત જોઈને તેની મા વિમલાજી ધ્રુસકે રડવા લાગ્યા અને રડતા રડતા બોલ્યા, આ શું કર્યું બેટા? તે પોતાની એક ભૂલને કારણે તે તારી આખી જિંદગી બરબાદ કરી દીધી. આખરે તને કઈ ચીજની કમી હતી? ગાડી તો તું જાણે પણ ખરીદ શકતો હતો ને, પછી શું જરૂર હતી આમ બધાની સામે ભિખારી બનવાની? બધું કેટલું સારું ચાલી રહ્યું હતું. રત્ના જેવી સુંદર અને સમજદાર છોકરી તારી જીવન સાથી બનવાની હતી, અને તે બધું ગુમાવી દીધું. પોતાની જિંદગી સાથે સાથે તે છોકરીની પણ જિંદગી બરબાદ કરી દીધી. તે આ સાંભળીને રોહિત પોતાના પપ્પા તરફ જોતા બોલ્યો, હું પપ્પાની વાતોમાં આવી ગયો હતો. માં, પપ્પાએ જ મને આ બધું કરવા કહ્યું હતું. પપ્પાએ જ કહ્યું હતું કે છોકરીવાળાઓની મજબૂરી, છેલ્લા સમયે જે માંગો તેમને આપવું જ પડશે. આ સાંભળીને વિમલાજી પોતાના પતિ તરફ જોવા લાગ્યા, જેઓ પોતાની ગરદન ઝુકાવીને ઊભા હતા. તે બોલ્યા, તમે આટલી નીચી હરકત કરશો એ મેં વિચાર્યું નહોતું, પરંતુ હા, હવે સમજી હું તમારી વાત, પણ આમાં ભૂલ તો તમારી પણ નથી, મારી છે. મારા ઘરવાળાઓની જે વર્ષો પહેલા જ્યારે તમે પણ આ જ રીતે મારી સાથે લગ્ન કરતી વખતે અડધા ફેરા રોકીને દહેજમાં ગયું હતું. જો તે સમયે તમને ધક્કા મારીને બહાર કાઢી દીધા હોત તો આજે આ દિવસ જોવાનો પડે. તમને લાગ્યું કે જે વર્ષો પહેલા થઈ ચૂક્યું છે તે હમણાં આરામથી થઈ જશે.
એટલે તમે દીકરાની જિંદગી પોતાના હાથે ખરાબ કરી દીધી. આ કહીને રડતા રડતા વિમલાજી ત્યાંથી ચાલ્યા ગયા. હવે તો રોહિતને પણ અહેસાસ થઈ રહ્યો હતો કે તેણે કેટલી મોટી ભૂલ કરી દીધી છે. તે પોતાના પિતા મહેશજી તરફ જોવા લાગ્યો, જાણે ફરિયાદ કરી હોય. ત્યારે તેના પિતા તેની સામે નજર મેળવ્યા વગર બોલ્યા, તું ચિંતા ન કર, હું કંઈક કરું છું, તને જલ્દી જ બહાર કાઢું છું. આટલું કહીને તે પણ ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ રચના પણ બેંક પહોંચી ચૂકી હતી. સેકન્ડો વિચારી ચાલી રહ્યા હતા. તેના મનમાં તે સ્ત્રીઓની વાતો હજી સુધી તેના કાનમાં ગુંજી રહી હતી. તેનું મન તો થયું કે તે હમણાં પાછી ચાલી જાય, પરંતુ બીજી જ ક્ષણે તેને પોતાની ભાભીના શબ્દો યાદ આવવા લાગ્યા. કોઈક રીતે હિંમત ભેગી કરીને તે અંદર ચાલી ગઈ. અને એ જ થયું જે તેણે વિચાર્યું હતું. આખા સ્ટાફની નજરો રચના પર હતી અને સાથે જ બધાની ગુપસુપ. અરે આ રચના આ જલ્દી આવી ગઈ. એણે તો 1 મહિના માટે રજા લીધી હતી. હવે લગ્ન નથી થયા તો શેની રજા? તેને એક સહકર્મીએ કહ્યું. પણ રચના બધાની વાતોને નજરઅંદાજ કરતા આગળ વધી અને પોતાની જગ્યાએ જઈને બેસી ગઈ. ત્યારે ત્યાં પહેલાથી બેઠેલા એક છોકરાએ કહ્યું, અરે મેડમ, તમે આટલી જલ્દી પાછા આવી ગયા? લગ્ન પછી ફરવા ન ગયા? શું? હવે તે બિચારાને કંઈ ખબર ન હતી કે તેણે સીધે સીધું પૂછી લીધું. આ સાંભળીને ત્યાં ઉભેલા 2 છોકરાઓ હસતા હસતા બોલ્યા, હવે લગ્ન થયા હો તો ફરવા જાત ને, શરમ આવવી જોઈએ તમને બંનેને. હવે જે પણ થયું તેમાં રચનાની શું ભૂલ છે? રચનાની એક સહેલી તે છોકરાઓને ટોકતા બોલી, અરે તું અમારા પર કેમ ભટકી રહી છે? હવે અમને શું ખબર કોની ભૂલ હતી કોની નહીં? અમે તો એ જ બોલી રહ્યા છીએ જે અમે સાંભળ્યું. ઓહો, તો શું સાંભળ્યું તમે? જરા હું પણ તો સાંભળું. રચનાની સહેલી બંનેને ધમકાવતા બોલી. તો એણે તેમણે કહ્યું કે રચનાની પહેલા સગાઈ થઈ હતી અને આ વાત છોકરાને ખબર પડી ગઈ એટલે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. અને બદનામીના ડરથી આ લોકોએ દહેજનો ખોટો આરોપ તે છોકરા પર લગાવી દીધો. આ સાંભળીને તો રચના સ્તંભ રહી ગઈ. તેને લાગ્યું જાણે બધા તેના પર હસી રહ્યા છે, જે તે બિલકુલ સહન કરી શકતી ન હતી. તેણે ઝડપથી પોતાનું પર્સ ઉઠાવ્યું અને ત્યાંથી બહાર નીકળી ગઈ. તેની સહેલી તેને બૂમો પાડતી રહી, પણ તેણે પાછળ વળીને ન જોયું. ઘરે પહોંચતા જ રચના સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. તેને આ રીતે અચાનક જોઈને બધા હેરાન રહી ગયા. ખાસ કરીને તેની ભાભી પૂનમ વિચારવા લાગી, અરે હમણાં તો આ ગઈ હતી અને આટલી જલ્દી પાછી પણ આવી ગઈ. આ છોકરીને સેવા કરાવવાની આદત પડી ગઈ છે. ત્યારે રચનાના માતા પિતા તેની પાછળ પાછળ રૂમમાં ચાલ્યા ગયા. તો રચના પોતાના પપ્પાને વળગીને ધ્રુસકે રડવા લાગી અને તેમને બધી વાતો જણાવી. જે સાંભળીને બહાર ઉભેલી તેની ભાભી પૂનમ વિચારવા લાગી, ઓહો, બધા બહાના છે, એના કામ ના કરવું પડે એટલે ડ્રામા કરી રહી છે. કહે છે તો એમ જાણે કે આખી દુનિયા એની પાછળ પડી ગઈ છે. સાવિત્રીજીએ પોતાની દીકરીને છાતીને લગાવી દીધી. જ્યારે રામસિંહજી પોતાની દીકરીની હાલત જોવાતી ન હતી એટલે થાકેલા પગલે બહાર બેઠક તરફ ચાલ્યા ગયા. તો તેમની પાછળ પાછળ પૂનમ પણ ત્યાં આવી ગઈ અને ટોણું મારતા બોલી, જોઈ લીધું ને પિતાજી, તમે તમારી જીદનું પરિણામ. મેં કેટલું કહ્યું હતું કે રચનાના લગ્ન મારા મામાના દીકરા સાથે કરી દો, પણ તમે મારી એક ન સાંભળી. તે ભણેલો ઓછો છે, ઉપરથી દારૂ પીવે છે. તેના કરતા તો હું મારી દીકરીને આખી જિંદગી ઘરમાં બેસાડી રાખીશ, પણ તેનાથી લગ્ન નહીં કરું. એ જ કહ્યું હતું ને તમે તો. હવે કહો, પોતાની રચના માટે રાજકુમાર શોધી લીધો, હવે બેસી ગઈ ને તે ઘરમાં હંમેશ માટે. મને તો ડર છે ક્યાંક પાગલ ન થઈ જાય. અને આ બધાના જવાબદાર ફક્ત તમે છો પિતાજી, ફક્ત તમે. બધાના બેસી ગયા છે મારી છાતી પર મગ દળવા માટે. બપોરથી તે બહાર ચાલી ગઈ. તેની વાતો સીધી રામસિંહના દિલ પર અસર કરી. ત્યાં આ બધું સહન ન કરી શક્યા. હાર્ટ પેશન્ટ તો પહેલાથી જ હતા. બીજી ક્ષણે તરફડતા જમીન પર પડી ગયા. ધડામ કરીને એક અવાજ બહાર સુધી આવ્યો,
જેનાથી બધા ચોંકી ગયા અને જલ્દીથી બેઠક તરફ દોડ્યા. પણ જ્યાં સુધી તે અંદર આવ્યા ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. રામસિંહ બેજાન થઈને જમીન પર પડ્યા હતા. પપ્પા! રત્ના ચીસ પાડી ઉઠી. તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા. આ બાજુ પૂનમને અંદર ડર સતાવી રહ્યો હતો કે કોઈને ખબર પડી ગઈ કે તેની કહેલી કડવી વાતોને કારણે આ બધું થયું છે તો તેને કોઈ નહીં છોડે, ખાસ કરીને તેનો પતિ. એટલે તે પણ એક ખૂણામાં ઊભી ઘડિયાળ આંસુ વહેવા લાગી. ત્યારે ડોક્ટર આવીને કહ્યું, સોરી, હોસ્પિટલ આવતા પહેલા તેમણે દમ તોડી દીધો હતો, અમે કંઈ ન કરી શકીએ. આ સાંભળતા જાણે બધા પર વીજળી પડી ગઈ હોય. ખાસ કરીને રજનાવર એક પપ્પા જ તો હતા આખા ઘરમાં જેની તે સૌથી વધુ નજીક હતી, જેમને પોતાની દરેક મુશ્કેલી તે ખુલીને કહી દેતી હતી. અને આજે ભગવાને તેમણે પણ છીનવી લીધા. એકવાર ફરીથી બધા સંબંધીઓ ભેગા થઈ ગયા. લોકોના દબાયેલા અવાજો રત્નાના કાનો સુધી પહોંચી રહ્યા હતા. હે ભગવાન, કેવી મુસીબત આવી ગઈ આ પરિવાર પર. પહેલા રત્નાના લગ્ન તૂટી ગયા અને હવે તેના પપ્પાનું મોત. બિચારી રત્ના, એક સ્ત્રીએ કહ્યું તો બીજી સ્ત્રી બોલી, અરે બિચારી કોઈ નથી, તે એક નંબરની મનુષ્ય છે, એના કારણે તો આ બધું થયું છે. પોતાના લગ્ન તો થઈ ન શક્યા અને પોતાની માનું સુહાગ પણ ખાઈ ગઈ. જેટલા લોકો તેની વાતોને કોઈને કંઈ કહી શકતા હતા, કારણ કે સમય જેવો હતો. સમય વીત્યો તો બધા સંબંધીઓ ચાલ્યા ગયા, પણ જતા જતા રત્નાના દિલમાં એક વાત જરૂર છોડી ગયા કે તેના પપ્પાનું મોત તેના કારણે થયું છે. રત્ના તો પહેલાથી જ ભાંગી ચૂકી હતી અને હવે તેના પપ્પાના મોતનો આરોપ પણ તેના પર જ નાખી દીધો. ધીમે ધીમે તે ડિપ્રેશન તરફ વધી જઈ રહી. સાવિત્રીજીએ તો એકદમ ચૂપી સાંધી લીધી હતી. ઘરમાં શું થઈ રહ્યું છે શું નહીં તેમને કોઈ ભાન ન હતું. રત્નાની હાલત પણ કંઈક એવી જ હતી. પોતાની નોકરી સુધા છોડી દીધી હતી તેણે અને આજ તકનો ફાયદો ઉઠાવીને પૂનમે પોતાના પતિ નવીનના કાન ભરવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું, જો નવીન રચના છે ને, જેવી નોકરી છોડી દીધી તેણે અને તેના કારણે જ પપ્પાની જાન ગઈ છે. જો આ પહેલા પોતાની સગાઈ ન તોડતી તો આજે આ દિવસ જોવો ન પડતો. આ તું શું કહી રહી છે? પૂનમ, તે છોકરો જ ખોટો હતો અને તેમને પણ દહેજ જોઈતું હતું. આમાં રત્નાની કોઈ ભૂલ નથી. નવીને જોરથી કહ્યું તો પૂનમ બોલી, ચાલો માની પણ લીધું કે તેમને પણ દહેજ જોઈતું હતું, પણ મારો મામાનો છોકરો પણ શું ખોટો હતો? અરે થોડો ઘણો દારૂ તો પીવે છે અને તે તો ક્યારેક તું પણ પી લેશે, પણ હું તો ક્યારેય ફરિયાદ નથી કરતી. પણ તારી બહેનના તો નખરા થઈ રહ્યા છે. એને તો આદત છે દરેક છોકરામાં ખામી કાઢવાની, અને જો એની આદતને કારણે આજે પપ્પાજી આપણી વચ્ચે નથી રહ્યા. પૂનમ પૂરી કોશિશ કરી રહી હતી તેને પોતાની તરફ કરવાની, અને તેની વાતોની અસર નવીન પર થવા પણ લાગી હતી. બીજી તરફ રોહિતના પપ્પા પૂરી કોશિશ કરી રહ્યા હતા તેને જેલમાંથી બહાર કાઢવાની, પરંતુ તેના વકીલે તેને સ્પષ્ટ સલાહ આપી કે જ્યાં સુધી છોકરીવાળા કેસ પાછો નહીં લે ત્યાં સુધી રોહિત જેલમાંથી બહાર નહીં આવે. હવે તો પૈસા આપીને તમારે આ કેસ રદ કરાવવો પડશે. પોતાના દીકરાને બચાવવા ખાતર તે રત્નાના ઘર તરફ નીકળી પડ્યા, પણ પૂનમ તેમને ઘરની બહાર જ મળી ગઈ. તો તેમણે કહ્યું, જો બેટા, હું માનું છું કે મારી ભૂલ છે, પણ જે થઈ ગયું તે બદલી ન શકાય. ભગવાન ખાતર મારા દીકરાની જિંદગી બરબાદ થવાથી બચાવી લો અને આ કેસ પાછો લઈ લો. તેના માટે હું તને રૂપિયા 1 લાખ આપવા માટે તૈયાર છું. 1 લાખનું નામ સાંભળતા પૂનમની આંખોમાં ચમક આવી ગઈ. તેણે કહ્યું, ઠીક છે, હું રત્નાને સમજાવી દઈશ. આજે રાત્રે પૈસા લઈને તમે ઘરે આવી જજો. કહીને તે ખુશી ખુશી ઘરે આવી ગઈ અને આવતા તેને પોતાના પતિ નવીનને પોતાની સાથે સામેલ કર્યો. મફતના પૈસા કોને ખરાબ લાગે? તેને પણ પૂનમની વાત સાચી લાગી. ચાલો નવી તો માની ગયો. હવે બસ રત્નાને રાજી કરવાની છે. મનમાં બબડતા તે તેની પાસે ગઈ અને બોલી, રત્ના રોહિત વિરુદ્ધ
જે કેસ દાખલ કર્યો છે ને તેને તું પાછો લઈ લે. આ સાંભળીને રત્ના આશ્ચર્યથી તેની તરફ જોવા લાગી. આમ ન જો મને, તેના બદલામાં તે રૂપિયા 1 લાખ આપી રહ્યા છે. જોયા છે ક્યારે તે રૂપિયા 1 લાખ? આમ પણ કામ ધંધો છોડીને તું તો ઘરે બેસી ગઈ છે. હવે નવીન ઘરનો ખર્ચો ચલાવે છે. તારા ન થયેલા લગ્નનું દેવું ઉતારે, એટલે જે કહી રહી છું તેને ચૂપચાપ માની લે. આટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ. મોડી રાત્રે રોહિતના પિતા પૈસા લઈને તેમના ઘરે આવ્યા તો પૂનમ તો ખુશીથી નાચી રહી હતી. પૈસાની બેગ ખોલીને તેમણે પૂનમ સામે રાખતા કહ્યું, રત્ના એક કેસ પાછો લેવા માટે રાજી તો થઈ ગઈ છે ને? પૂનમને લાલચુ નજરોથી પૈસા જોતા બોલી, જી બિલકુલ. તે બધું માનો રોહિત જેલમાંથી બહાર હશે. ત્યારે રત્ના પણ ત્યાં આવી ગઈ અને તે પૈસાની બેગ ઉઠાવીને બહાર ફેંકતા બોલી, તમારા પૈસા ઉઠાવો અને દફા થઈ જાઓ. અહીંથી જે માણસને કારણે મેં મારા પપ્પાને ગુમાવ્યા, જે માણસને કારણે મારી જિંદગી ખરાબ થઈ ગઈ, અને છતાં તમે ઈચ્છો છો કે હું તેને જેલમાંથી બહાર આવવા દઉં? બિલકુલ નહીં. ચાલ્યા જાઓ અહીંથી. રત્નાનો ગુસ્સો જોઈને રોહિતના પિતાએ કહ્યું, રત્ના બેટા, હું માનું છું કે અમારી ભૂલ થઈ છે. તું ચાહે તો ભલે બીજા પૈસા લઈ લે, પણ મારા દીકરાને તમારા પૈસાથી મારા પપ્પા પાછા આવી જશે શું નહીં? ને મારી ધીરજની પરીક્ષા ના લો એ પહેલા કે હું ધક્કા મારીને તમને બહાર કાઢી દઉં. તમે અહીંથી ચાલ્યા જાઓ. રત્નાએ તેમની વાતને વચ્ચે જ કાપતા કહ્યું. તો તેનો ગુસ્સો જોઈને રોહિતના પિતા નિરાશ થઈને પાછા ફર્યા. તેમના જતા જ પૂનમ રત્ના પર વરસી પડી. મનુષ્ય ક્યાંયની આ શું કર્યું? તે ઘરે આવેલી લક્ષ્મીને લાત મારી દીધી. કહેતા તેણે એક જોરદાર તમાચો રત્નાના ગાલ પર ચડી દીધો. પૂનમ નવીન એકદમ ચીસો પાડી ઉઠ્યો તો પૂનમ તેના પર જ વરસી પડી. મારા પર ન ચીસો પાડો. આ જુઓ કે તમારી બહેને શું કર્યું. રૂપિયા 1 લાખ હતા. જોયા છે ક્યારે? આટલા રૂપિયા આખી જિંદગી કમાશો તો પણ આટલા પૈસા નહીં કમાઈ શકો. પૂનમની વાતોની અસર હવે નવીન પર થવા લાગી. રૂપિયા 1 લાખનો લાલચ તેના મનમાં પણ ઘર કરી ગયો. હવે તેને પૂનમ સાચી અને રત્ના ખોટી લાગી રહી હતી. આ શું કર્યું તે રત્ના? સારી એવી રકમ આવી રહી હતી અને તે બધા પર પાણી ફેરવી દીધું. પોતાના ભાઈની વાત સાંભળીને રત્ના હેરાન રહી ગઈ. તે ભાઈ જે ક્યારેય તેના પર જાત ન્યુસવાર કરતો હતો, આજે ભાઈ તેની વિરુદ્ધ થઈ ગયો હતો. ભાઈ, તમને પૈસા દેખાઈ રહ્યા છે, પણ તે પૈસાની આપણા પપ્પાનો હથિયારો પણ જેલમાંથી બહાર આવી જશે. તે નજર નથી આવતું તમને? તો રોહિત જેલમાં રહેવાથી પપ્પાજી પાછા આવી જશે. પૂનમે ઝેર ઓકતા કહ્યું અને પગ પછાડથી પોતાના રૂમમાં ચાલી ગઈ. તો નવીન પણ તેની પાછળ પાછળ ચાલ્યો ગયો. રત્ના ખરાબ રીતે ભાંગી પડી હતી. તેને નફરત થઈ ગઈ હતી પોતાના ભાઈ ભાભીથી. કેવા લોકો છે, આટલા નીચા, આટલા લાલચી. આજ પપ્પા મારી સાથે હો તો મને છોડીને કેમ ચાલ્યા ગયા? તે સામે દિવાલ પર લાગેલી પોતાની પપ્પાની તસવીરને જોતા બોલી અને પછી પોતાની માં સાવિત્રીજી પાસે ચાલી ગઈ. જેઓ રૂમમાં આરામદાયક ખુરશી પર બેઠા બધું સાંભળી રહ્યા હતા. રત્ના તેમની પાસે જતા જ તેમના ખોળામાં માથું રાખીને રડવા લાગી. બીજી તરફ ગુસ્સાથી ભરેલી પૂનમ નવીનથી બોલી, કાં તો તારી બહેનને સમજાવ, કાં તો મને રૂપિયા 1 લાખ લાવી આપ. તો નવીને કહ્યું, તું પણ હદ કરે છે. પૂનમ રૂપિયા 1 લાખ ક્યાંથી લાવું? તો પૂનમે તેવર દેખાડતા બોલી, તો પછી તું મારી અને રત્નાની વચ્ચે પણ ન આવતો. કેસ પાછો લેવા માટે તેને કેવી રીતે રાજી કરવી છે કે હું સારી રીતે જાણું છું. સારું બાબા, તારે જે કરવું હોય તે કર, હું કંઈ નહીં કરું. આ સાંભળીને પૂનમના ચહેરા પર એક કુટિલ મુસ્કાન આવી ગઈ અને તે જલ્દીથી રોહિતના પિતા પાસે ફોન કરીને બોલી, અંકલજી, આજે જે પણ થયું તેના માટે હું માફી માંગુ છું. તમે બસ મને 1 અઠવાડિયાનો સમય આપો. રત્નાને હું જાતે રાજી કરી લઈશ. રોહિતના પપ્પાએ કહ્યું, ઠીક છે. આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. તો પૂનમ મનમાં વિચારવા લાગી, હવે જો રત્ના, હું તારી શું હાલત કરું છું. હવે તું જાતે તે કેસ પાછો લઈશ. રૂપિયા 1 લાખ તો મને ને કોઈ પણ ભોગે જોઈએ જ છે.
તેના માટે હું કંઈ પણ કરી શકું. બપોરથી તે સૂઈ ગઈ. બીજી તરફ સાવિત્રીજી રત્નાના માથા પર હાથ ફેરવતા બોલ્યા, આવી તો નથી મારી દીકરી. ડરવાનું અને હારવાનું તો તેણે ક્યારેય શીખ્યું ન હતું. પછી આમ કેવી રીતે થઈ ગઈ? તારા પપ્પા તને આમ જોઈને શું ખુશ થતા હશે? નહીં બેટા, તે બહુ દુઃખી થશે. માની વાત સાંભળીને રત્ના કંઈ ન બોલી, બસ તેમના ખોળામાં માથું રાખીને ડુસકા ભરતી રહી. ત્યારે સાવિત્રીજીએ કહ્યું, સારું, એક વાત કહી બેટા, રોહિતને તો તે સજા અપાવી દીધી, પણ જે ભૂલ વગર તું સજા ભોગવી રહી છે તેનું શું? આ સાંભળીને રત્ના ના સમજ બનીને તેમની તરફ જોવા લાગી. તો સાવિત્રીજી પોતાના હાથથી તેના આંસુ લૂછતા બોલ્યા, આ સજા તો છે બેટા, જે તે પોતાની જાતને એક રૂમમાં કેદ કરી લીધી છે. ત્યાં સુધી પોતાની નોકરી પણ છોડી દીધી છે. લોકોની વાતો તે પોતાની પર હાવી કરી લીધી અને પોતાના પપ્પાએ આપેલી શીખને ભૂલી ગઈ. ત્યારે રત્નાએ કહ્યું, હું ભાંગી ગઈ હતી માં, કમસે કમ સમજાતું નહોતું. મને જેટલી આગળ વધવાની કોશિશ કરું છું તેટલું જ બધા લોકો મને પાછી લાવીને ત્યાં જ ઊભી કરી દે છે. લોકોના ટોણા હજુ પણ મારા કાનમાં ગુંજી રહ્યા છે. એમ લાગે છે જાણે બધી મારી જ ભૂલ છે, જાણે છોકરી હું ખોટું છું. આ કહીને રત્ના ફરીથી રડી પડી. તો સાવિત્રીજીએ કહ્યું, બસ બેટા, બહુ રડી લીધું. તે હવે તારા બધાનો સામનો કરવો પડશે. હા માં, સાચું કહ્યું તમે કહેતા. રત્નાએ પોતાના આંસુ લૂછ્યા ને કિચનમાં જઈને દૂધ ગરમ કરવા લાગી. આ બાજુ પૂનમ તો વિચારોમાં ખોવાયેલી હતી. તેને ઊંઘ ક્યાંથી આવવાની હતી? રસોડામાં ખડભડાટનો અવાજ સાંભળીને તે ઉઠીને બહાર આવી. કિચનમાં જઈને જોયું તો રત્ના દૂધનો ગ્લાસ લઈને ઊભી હતી. આ જોઈને પૂનમ મોં બગાડતા બોલી, આ દૂધ, આ બધું ખાવા પીવાનો સામાન પૈસાથી આવે છે, જેને તું આરામથી મફતમાં ઉડાવી રહી છે. આટલું કહીને તે હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ. તો રત્ના દૂધનો ગ્લાસ લઈને રૂમમાં આવી અને પોતાની મા સાવિત્રીજીને દૂધ પીવડાવીને સુવડાવી દીધા અને પોતે પોતાનું લેપટોપ ખોલીને મોડી રાત સુધી તેમાં જોબ સર્ચ કરવા લાગી. બીજા દિવસે સવારે રત્ના એક નવી ઉમંગ અને જોશ સાથે ઉઠી. હવે તેને નક્કી કરી લીધું હતું કે જે ભૂલો તેણે કરી છે તેને હવે તે સુધારશે, અને એટલે જ તે આજે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી હતી. થોડી વાર પછી રત્ના પોતાનું પર્સ ઉઠાવીને બહાર આવી તો તેને આ રીતે જોઈને પૂનમના હોશ ઉડી ગયા અને જો કેટલી સજી ધજીને નીકળી છે તે મનમાં બબડવા લાગી. ત્યારે તેમની કામવાળી કાંતાબાઈ આવી ગઈ. તેને જોતા જ પૂનમે કહ્યું, અરે અરે, ત્યાં જ ઊભી રહે, કોઈ જરૂર નથી કામ પર આવવાની. આ સાંભળીને કાંતાબાઈ ગભરાઈ ગઈ. તેણે કહ્યું, શું થયું ભાભી? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે શું? તો પૂનમ રત્ના તરફ જોતા બોલી, નહીં, તારી કોઈ ભૂલ નથી. બસ તને આપવા માટે પૈસા નથી. મારા પતિની એટલી કમાણી નથી કે તે બે લોકોને મફતમાં બેસાડીને ખવડાવે અને પછી કામવાળીનો પણ ખર્ચો ઉઠાવે. ના બાબા ના, તું તારું ક્યાંક બીજે જોઈ લે. રત્ના બધું સમજી રહી હતી કે પૂનમ શું કહેવાની કોશિશ કરી રહી છે. પૂનમ મનમાં ખુશ થઈ રહી હતી કે હવે આખા ઘરનું કામ બંને મા દીકરીને કરવું પડશે. ત્યારે ખબર પડશે એમને પણ. બીજી જ ક્ષણે રત્ના તેની આશા ઉપર પાણી ફેરવતા બોલી, તમે બિલકુલ સાચું કહ્યું ભાભી. તમારા કામ ન કરવાને કારણે તમારું વજન દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે. પછી તેણે કામવાળી બાઈ તરફ જોતા કહ્યું, કાંતાબાઈ, તમે માનો અને મારું રૂમ સાફ કરી દેજો. બાકી ભાભી પોતાની જાતે કરી લેશે અને તમને પૈસા હું આપી દઈશ. ઠીક છે? રત્ના આટલું કહીને કાંતાબાઈ સાવિત્રીના રૂમમાં ચાલી ગઈ અને રત્ના પોતાનો દુપટ્ટો સરખો કરતા ઘરની બહાર નીકળી ગઈ. પૂનમ બસ તેને જોતા જોઈ રહી ગઈ. થોડી જ વારમાં રત્ના એક ઓફિસ સામે પહોંચી. ઓટોવાળાને પૈસા આપીને તે અંદર ગઈ તો ખબર પડી કે ઇન્ટરવ્યુ બસ શરૂ થવાના છે. ત્યાં બીજા ઘણા લોકો ઇન્ટરવ્યુ માટે બેઠા હતા. રત્ના પણ એક તરફ જઈને ત્યાં બેસી ગઈ. ત્યારે એક છોકરો બહાર આવીને બોલ્યો, બસ 20 મિનિટમાં તમે અંદર બોલાવવામાં આવશે. ત્યાં સુધી તમે કોફી પીજો.
આટલું કહીને તે પાછો અંદર ચાલ્યો ગયો. તેના જતા જ એક સ્ત્રી બધા માટે કોફી લઈને આવી, પરંતુ જેવી તે એક સીડી નીચે ઉતરી કે ધડામ દઈને નીચે પડી. કોફી પણ પૂરી રીતે ઢોળાઈ ગઈ. કેટલાક લોકો દોડીને તેની પાસે આવ્યા. રત્ના પણ આવી. અરે એમને શું થઈ લાગે છે, જલ્દીથી હોસ્પિટલ લઈ જવા પડશે, રત્નાએ કહ્યું. ત્યારે અંદરથી અવાજ આવ્યો, ઇન્ટરવ્યુ શરૂ થઈ ગયો છે, મિસ પ્રાચી અંદર આવી જાઓ. તો એક પ્રાચી નામની છોકરી ઉઠીને અંદર ચાલી ગઈ. અરે ચાલો ચાલો, આપણો પણ નંબર આવવાનો છે, ત્યાં ઉભેલા લોકોએ કહ્યું. અને બધા લોકો ઓફિસની બહાર આવીને ઉભા રહી ગયા. તો રત્ના તે બધાને આશ્ચર્યથી જોવા લાગી કે આ બધાને પોતાની જ પડી છે. આ વૃદ્ધ અમ્માને કોઈ જોઈ પણ રહ્યું નથી. તેણે ત્યાં ઉભેલા લોકોથી કહ્યું, તમે લોકો એકવાર એમનું ધ્યાન રાખજો, હું જલ્દીથી ઓટો લઈને આવું છું અને પછી એમને હોસ્પિટલ લઈ જાઉં છું. ત્યારે ત્યાં ઉભેલા એક છોકરાએ કહ્યું, અરે મેડમ, તમારો ઇન્ટરવ્યુ માટે નંબર આવવાનો છે અને જો તમે ચાલ્યા ગયા તો તમને જોબ નહીં મળે. કાંઈ વાંધો નહીં ભાઈ, પહેલા અમ્માજીની જાન જરૂરી છે. આટલું કહીને તે ઓટોવાળાને બોલાવીને અમ્માજીને લઈને હોસ્પિટલ તરફ નીકળી ગઈ. બાકી બધા ત્યાં જ ઊભા રહીને પોતાની વારાની રાહ જોવા લાગ્યા. રત્નાના ત્યાંથી જતા જ એક છોકરો બહાર આવીને બોલ્યો, ચાલો તમે લોકો તમારો સમય બગાડો નહીં, તે મેડમને જોબ મળી ગઈ છે, જે હમણાં અહીંથી અમ્માજીને લઈને ગયા હતા. અમારા બોસ એ જોવા માંગતા હતા કે તમારા લોકોમાં માણસાઈ નામની કોઈ ચીજ છે કે નહીં. તો બહાર બધા લોકો શોર મચાવવા લાગ્યા કે આવું કેવી રીતે થઈ શકે છે. શોર સાંભળીને વિકાસ બહાર આવ્યો અને બોલ્યો, તમને બધાને બીજાના જીવ કરતા પોતાની નોકરી વધુ પડી છે અને જે લોકોમાં માણસાઈ નથી તેમના માટે મારી ઓફિસમાં કોઈ જગ્યા નથી. તમે બધા જઈ શકો છો. પોતાની દમદાર અવાજમાં બોલીને વિકાસ પોતાની કેબિનમાં ચાલ્યો ગયો. કારણ કે તે સ્ત્રી કોઈ બીજી નહીં, વિકાસની માં જ હતી. અને આ બધું ઇન્ટરવ્યુ માટે આવેલા લોકોને ઓળખવા માટે તેમની ચાલ હતી. બીજી તરફ રત્ના તે સ્ત્રીને લઈને હોસ્પિટલ પહોંચી ગઈ. તમે પ્લીઝ જલ્દીથી જઈને ફોર્મ ભરી દો, એક નર્સે તેનાથી કહ્યું અને અમને લઈને અંદર ચાલી ગઈ. તો રત્ના પોતાની ફાઇલ ત્યાં છોડીને જલ્દીથી બહાર ચાલી ગઈ. તેના બહાર જતા અમ્માજીએ તરત જ પોતાની આંખો ખોલી લીધી. સોરી બહેનજી, મને કંઈ નથી થયું, અમ્માજીએ તે નર્સથી કહ્યું. તો નર્સ તેમને આશ્ચર્યથી જોવા લાગી. ત્યાં રત્ના મનમાં પરેશાન હતી કે જો નોકરી નહીં મળે તો તેની ભાભી તેનું જીવવું હરામ કરી દેશે. તેને પોતાની ચિંતા ન હતી, પણ પોતાની માની હતી. આ બધું વિચારતા તે અંદર ગઈ. તો મનોરમાજીને ભાનમાં આવેલા જોઈને જલ્દીથી તેમની પાસે ગઈ અને બોલી, તમે ઠીક છો? તમારું ઘર ક્યાં છે? કોણ છે તમારા ઘરમાં? મને કહી દો, તેમને ફોન કરી દઉં છું. એક જ શ્વાસમાં રત્નાએ ઘણા બધા સવાલો પૂછી લીધા. તો મનોરમાજી બોળો ચહેરો બતાવતા બોલ્યા, શું કહું બેટા, એક દીકરો છે પણ જરાય દેખભાળ નથી કરતા. આ ઉંમરે પણ કામ કરાવે છે. મારી તબિયત ઠીક નથી રહેતી, પણ તેને કોઈને ફરક નથી પડતો. બેટા તું બસ તેને ફોન કરીને અહીં બોલાવી દે. આ સાંભળીને રત્નાને બહુ ગુસ્સો આવ્યો. વિચારવા લાગી કે આજકાલના છોકરાઓને થઈ શું ગયું છે. એક મારો ભાઈ, તેને પણ માની કોઈ ચિંતા નથી, અને એક આ નવો આવ્યો. આંટી, તમે મને નંબર આપો, એને હું ફોન કરું છું. બીજી શેણે રત્નાએ વિકાસ પાસે ફોન મેળવ્યો. બીજી તરફ વિકાસ આતુરતાથી પોતાની માને રાહ જોઈ રહ્યો હતો. આ માં હજુ સુધી કેમ ના આવી? ત્યારે તેનો ફોન વાગ્યો. હેલો હેલો દીકરા, શરમ નથી આવતી તને આ ઉંમરે તારી મા પાસેથી કામ કરાવતા? બેશરમ ક્યાં ના, જ્યારે તે બીમાર છે, કેવો બદતમીજ દીકરો છે. તો રત્નાએ લગભગ બધો ગુસ્સો વિકાસ પર ઉતારી દીધો. આ બાજુ મનોરમાજી મોં દબાવીને હસી રહ્યા હતા. એક્સક્યુઝ મી, બીજી બાજુથી વિકાસે કહ્યું. તો રત્ના બોલી, હવે આ ઇંગ્લિશ ચાટવાનું બંધ કર અને જલ્દીથી સરાફા હોસ્પિટલમાં આવી જા. તારી માં ત્યાં છે. આટલું કહીને રત્નાએ ફોન કાપી નાખ્યો. તો વિકાસ સમજી ગયો કે આ બધું તેની માનું જ કાવતરું છે.
તે જલ્દીથી હોસ્પિટલ તરફ ભાગ્યો. આ બાજુ મનોરમાજીએ રત્નાનું મન જાણવાનો પ્રયાસ કરતા કહ્યું, બેટા, મારા કારણે તારી નોકરી જતી રહી. તો રત્નાએ કહ્યું, કંઈ વાંધો નહીં આંટીજી, નોકરી તમારા જીવ કરતા વધુ સારી નથી. તેનો જવાબ સાંભળીને મનોરમાજીને શાંતિ મળી. ત્યાં તેમનો દીકરો વિકાસ ત્યાં આવી ગયો અને ફરિયાદ ભરી નજરોથી પોતાની મા તરફ જોવા લાગ્યો. શું મા, તમે પણ કંઈ પણ બોલો છો? કહેતા કહેતા તે ટેબલ પર રાખેલી રત્નાની ફાઇલ ઉઠાવીને જોવા લાગ્યો. રત્ના પણ તેની તરફ ઘૂરી રહી હતી. તે કંઈ પણ બોલે તે પહેલા જ વિકાસે કહ્યું, કંઈ પણ કહેતા પહેલા મારી વાત ધ્યાનથી સાંભળી લો. કોંગ્રેચ્યુલેશન મિસ્ટર રચના, યુ આર સિલેક્ટર. આ મારો ઇન્ટરવ્યુ લેવાનો તરીકો છે જેમાં તું પાસ થઈ ગઈ છે અને હું તે બોસ છું અને જેને તું મનમાં કોસી રહી છે અને આજ બેડ પર બીમાર બનીને સૂતા છે તે મારી માં મનોરમા દેવી છે અને ઓફિસમાં હેડ છે. આ સાંભળીને રત્ના બહુ અજીબ અનુભવી રહી હતી કે એક્સક્યુઝ મી. રત્નાથી કંઈ બોલાતું ન હતું. તો વિકાસે કહ્યું, રિલેક્સ રત્ના, તે સમયે જે સાચું હતું ને તે કર્યું. તારે સોરી ફીલ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે તું જે શકે છે અને કાલે 9 વાગે આવીને ઓફિસ જોઈન કરી લેજે. રત્નાને તો વિશ્વાસ નહોતો થતો કે તેને જોબ મળી ગઈ છે. થેન્ક યુ સો મચ સર. આટલું બોલીને તે ખુશી ખુશી પોતાના ઘર માટે નીકળી ગઈ. તેના જતા મનોરમાજીએ કહ્યું, ભાઈ, મને તો છોકરી બહુ ગમી. સિમ્પલ, સાદગીથી ભરેલી, સુંદર દિલ, જે મને જોઈએ બધું છે એનામાં. માં, હું જોબ માટે ઇન્ટરવ્યુ લઈ રહ્યો હતો, લગ્ન માટે નહીં. ચાલો હવે ઓફિસે જવાનું છે. બીજી તરફ રત્નાની ખુશી ખુશી ઘરે જઈ રહી હતી, પણ ક્યાંય ને ક્યાંય વિકાસ તેના મગજમાં ઘૂમી રહ્યો હતો. કેટલો મોટો બિઝનેસમેન અને ગમન જરાય નહીં. ઘરે પહોંચીને તેણે સૌથી પહેલા સાવિત્રીજીને આ ખુશ ખબર સંભળાવી. જે સાંભળીને સાવિત્રીજી તો બહુ ખુશ થઈ ગયા, પણ પૂનમનું મોહ બની ગયું. હવે તો તેને રૂપિયા 1 લાખ પોતાના હાથમાંથી જતા દેખાઈ રહ્યા હતા. બીજા દિવસે રત્ના ઓફિસે ચાલી ગઈ. પોતાનું કામ તે પૂરી નિષ્ઠાથી કરી રહી હતી. તેનું કામ જોઈને વિકાસ પણ બહુ ખુશ હતો. મનોરમાજી તો પહેલા તેને પસંદ કરવા લાગ્યા હતા. સમય વીત્યો હતો. હવે રત્ના પણ પહેલાની જેમ ખુશ રહેવા લાગી. જો કોઈ ખોટી વાત બોલાય તો તરત તેનો મોહ તોડી નાખે તેવો જવાબ આપી દેતી. એક દિવસ સાંજે ઓફિસમાં બહુ મોડું થઈ ગયું તો મનોરમાજીએ કહ્યું, ચાલો બેટા, અમે તમને ઘરે છોડી દઈએ. રત્ના પણ તેમની જીદ સામે ના ન કહી શકી અને ગાડીમાં બેસીને પોતાના ઘર તરફ નીકળી ગઈ. રચનામાં મનોરમાજી રત્ના ખૂબ વાતો કરતી રહી. થોડી વાર પછી રત્નાએ કહ્યું, બસ સર, અહીં રોકી દો, તે સામે જ મારું ઘર છે. તો વિકાસે ત્યાં જ ગાડી રોકી દીધી અને રત્ના ગાડીમાંથી ઉતરીને બહાર આવી ગઈ. પણ વાતો વાતોમાં તે પોતાનો ફોન ત્યાં જ ભૂલી ગઈ. થેન્ક યુ સર બોલીને તે પોતાના ઘરે ચાલી ગઈ. પરંતુ જેવી તે અંદર ગઈ તો સામેનું દ્રશ્ય જોઈને હેરાન રહી ગઈ. તેની ભાભી તેના રૂમનો બધો સામાન કાઢીને સ્ટોર રૂમમાં રાખી રહી હતી. તેનો ભાઈ નવીન એક બાજુ આરામથી ઊભો હતો. અરે અરે, આ શું કરી રહ્યા છો? મારો સામાન ક્યાં લઈ જઈ રહ્યા છો? રત્નાએ કહ્યું. તો પૂનમ બોલી, તારો સામાન સ્ટોર રૂમમાં રાખવામાં આવી રહ્યો છે અને આજથી તું માના રૂમમાં જ રહીશ. તારો રૂમ અમે ભાડે આપી દીધો છે. પણ કેમ રચના? ચીસો પાડી ઉઠી. વધારે ચીસો પાડવાની જરૂર નથી. ઘરની હાલત ઠીક નથી અને હજુ સુધી તારા લગ્નનું દેવું પણ નથી ઉતર્યું, નવીને કહ્યું. ત્યારે પૂનમ પણ બોલી પડી, આહા, તે લગ્ન જે થયા પણ નથી, પૈસા બરબાદ થયા, તે અલગ. તો રત્નાએ કહ્યું, પણ આ મારો રૂમ છે, તમે ઉપરનો રૂમ આપી દો. આટલું સાંભળતા જ નવીન તેના પર ચીસો પાડતા બોલ્યો, આ શું મારો રૂમ લગાવી રાખ્યો છે? તે છોકરીઓના ક્યાંય રૂમ હોય છે? લગ્ન પછી પોતાના ઘરે જઈને કરજે. આ તારું, આ મારું, અહીં તારું કંઈ નથી. રત્નાની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે પૂનમે ટોણું મારતા કહ્યું, તે પણ જો તારા લગ્ન થશે તો મને નથી લાગતું ક્યારેય તારા લગ્ન થશે. જેનો 2 વાર સંબંધ તૂટી ગયો હોય તેને તો લગ્નમાં સપના જોવાનું જ છોડી દેવું જોઈએ.
આ મન, હું તો આખી જિંદગી અમારું લોહી પી. પૂનમના કડવા બોલ સાંભળીને રત્નાનું દિલ ખરાબ રીતે ભાંગી ગયું. સાવિત્રીજી તેના પોતાના રૂમમાં લઈ ગયા. ઘરના દરવાજો પેલા વિકાસ અને મનોરમાજી બધું સાંભળી ચૂક્યા હતા. જેઓ તેનો ફોન આપવા આવ્યા હતા, પણ તે ત્યાંથી જ પાછા ચાલ્યા ગયા. બીજા દિવસે રત્ના ઉદાસ મનથી ઓફિસ ગઈ તો વિકાસે તેનો ફોન તેની સામે રાખતા કહ્યું, આ કાલે તું ગાડીમાં ભૂલી ગઈ હતી. તો રત્ના તે ફોન ઉઠાવતા થેન્ક યુ સર આટલું કહીને ત્યાંથી ચાલી ગઈ. શાંત થઈ ગઈ. પણ આજે વિકાસ અને મનોરમાજીએ એક વાર પણ રત્નાને હસતા જોઈ ન હતી. ઘેર શાંત થઈ તો રત્ના પોતાના ઘરે ચાલી ગઈ. ઘરે પહોંચતા જ હંમેશની જેમ તેના પગલા પોતાના રૂમ તરફ વધી ગયા. પણ ગેટ પર તાળું લાગેલું જોઈને એકદમ ત્યાં જ અટકી ગઈ. ત્યારે સાવિત્રીજી તેના માટે ચા લઈને આંગણામાં આવ્યા તો રત્ના પણ થાકેલા પગલે ત્યાં જ બેસી ગઈ. શું અમે અંદર આવી શકીએ છીએ? પાછળથી કોઈનો અવાજ આવ્યો તો રત્નાએ પાછળ વળીને જોયું. વિકાસ અને મનોરમાજી ઘરના ઉંબરે ઊભા હતા અને તેમના હાથમાં કાંઈક સામાન પણ હતો. આવો ને મેમ, આવો ને સર, રત્ના ઊભા થતા બોલી. સર સાંભળીને પૂનમ પણ પોતાના રૂમમાંથી બહાર આવી ગઈ. ઘરની બહાર આટલી મોટી ગાડી જોઈને તેની આંખો તો ફાટી જ રહી ગઈ. તમે અહીં? રત્નાના આશ્ચર્યથી બોલી. બા, આ મારા બોસ છે અને આ તેમની મા બહેનજી. અમે તમારી પાસેથી તમારી સૌથી અનમોલ ચીજ માંગવા આવ્યા છીએ. મનોરમાજીએ સાવિત્રીને ગળે લગાવતા કહ્યું. તો સાવિત્રીજી સવાલ ભરી નજરોથી બોલ્યા, હું સમજી નહીં. ભલા હું તમને શું આપી શકું? આપી શકો છો તમે અમને તમારી દીકરી આપી દો પ્લીઝ. હું મારા દીકરા માટે રત્નાનો હાથ માંગવા આવીશું અને હું તો સગુન પણ લઈને આવીશું. આ સાંભળતા જ પાસે ઉભેલી પૂનમનું માથું ભમાઈ ગયું. રત્ના આશ્ચર્યથી વિકાસ તરફ જોવા લાગી. હું તને પસંદ કરવા લાગ્યો છું રત્ના, અને ઈચ્છું છું કે તું જ મારી જીવન સાથી બને. હા, તમે શું કહી રહ્યા છો? સર આ ન થઈ શકે. આટલું કહીને તે ઉપર છત પર ચાલી ગઈ. વિકાસે મનોરમાજી તરફ જોયું તો તેમણે તેને રત્નાની પાસે જવાનો ઈશારો કર્યો. આ બાજુ પૂનમ મનમાં વિચારી રહી હતી, આટલા મોટા ઘરનું સંબંધ રત્ના માટે એના તો ભાગ્ય જ ખુલી જશે. તે તો એ જ કરવા લાગશે જે હું બિલકુલ નહીં થવા દો. હમણાં આ લોકોને જણાવું છું એની સચ્ચાઈ. બીજી તરફ વિકાસ રત્નાની પાછળ જતા બોલ્યો, મારી વાત તો સાંભળ રત્ના. નહીં સર, તમે જે ઈચ્છો છો તે ન થઈ શકે, કારણ કે તમે મારા વિશે કંઈ નથી જાણતા. તમે નથી જાણતા કે પહેલા પણ મારા લગ્ન તૂટી ચૂક્યા છે. તો વિકાસે કહ્યું, થઈ ગઈ તસલ્લી, મને કોઈ ફરક નથી પડતો. આ બાજુ સાવિત્રીજી ત્યાંથી ઉઠતા બોલ્યા, તમે બેસો, હું તમારા માટે ચા લઈને આવું છું. આટલું કહીને તે રસોડામાં ચાલી ગયા. ત્યારે તક જોઈને પૂનમ મનોરમાજી પાસે બેસતા બોલી, આ તો બહુ સારી વાત છે કે તમે અમારી પાસે રત્ના માટે સંબંધ લઈને આવ્યા છો, પણ કેટલીક વાતો છે રત્ના વિશે જે તમને ખબર હોવી જોઈએ. રત્ના વિશે જેટલું જાણવું છે અમે જાણી ચૂક્યા છીએ. પાછળથી અવાજ આવ્યો તો પૂનમે પાછળ વળીને જોયું. પાછળ વિકાસ રત્નાનો હાથ પકડીને ઊભો હતો. આ જોઈને તો પૂનમ બળીને રાખ થઈ. ત્યારે સાવિત્રીજી રસોડામાંથી ચા લઈને આવ્યા. ત્યાં કેટલા ખુશ હતા તેમનો ચહેરો બતાવી રહ્યો હતો. પોતાની માને ખુશ જોઈને રત્ના પણ ખુશ થઈ ગઈ અને મનમાં પોતાના પપ્પાને યાદ કરવા લાગી કે જેવા છોકરા તમે ઈચ્છતા હતા. પપ્પા, તે આજે મને મળી ગયો છે, પણ તમે મારી સાથે નહીં. કાશ આજે તમે પણ હો તો કેટલું સારું લાગતું. ચાલો બહેનજી જઈએ, લગ્નની તૈયારી પણ કરવાની છે. હાથ જોડતા મનોરમાજીએ કહ્યું અને બંને મા દીકરો ત્યાંથી નીકળી ગયા. સમય આમ જ પાંખો લગાવીને ઉડવા લાગ્યો અને 1 મહિના પછી ફરી આજે રત્ના દુલ્હન બનીને ઊભી હતી અને જોત જોતામાં બંનેના લગ્ન પણ સંપન્ન થઈ ગયા. એક તરફ ઉભેલી પૂનમ આ બધું જોઈને બળીને રાખ થઈ રહી હતી, પણ હવે તે કંઈ કરી શકે તેમ ન હતી. થોડી જ વારમાં વિદાયની વિધિ શરૂ થતાં જ રત્નાની આંખો ભરાઈ આવી. તેણે પોતાની મા તરફ જોયું જે પહેલાથી જ રડી રહી હતી.
જ્યારે વિકાસ સાવિત્રીજી પાસે આવ્યો અને બોલ્યો, તમે મને કંઈ નથી આપ્યું. માજી, હવે હું જે માગવાનું છું, જો તે તમે નહીં આપો તો પછી હું તમારી દીકરીને લઈને નહીં જાઉં. આ સાંભળીને બધા લોકો ઘૂરવા લાગ્યા. પૂનમના ચહેરા પરનો મુસ્કાન આવી ગઈ. સારું થયું હમણાં દહેજ માંગવા વાળો છે. બહુ સપના જોયા હતા ને એને, હવે જોઉં છું કેવી રીતે એના સપના પૂરા થાય. તે મનમાં બબડી. ત્યાં બીજી જ ક્ષણે વિકાસે સાવિત્રીજીનો હાથ પકડતા કહ્યું, મને દહેજમાં મારી બીજી માં જોઈએ. આ સાંભળીને તો પૂનમ બળીને રાખ થઈ ગઈ. આ બાજુ રત્નાનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો, અને ચમકે પણ કેમ નહીં. આખરે વિકાસ તેની ઈચ્છા પૂરી જ કરી દીધી હતી. સાવિત્રીજી કંઈ કહે તે પહેલા મનોરમાજી આગળ વધતા બોલ્યા, બસ બહેનજી, હવે ના ન પાડતા. મને પણ તો કોઈ સાથી જોઈએ ને. કંઈક તે ખડખડાટ હસવા લાગ્યા. તે લોકોની જીત સામે સાવિત્રીજીને ઝૂકવું જ પડ્યું, અને તે પણ તેમની સાથે ચાલી ગયા. આ બાજુ પૂનમ અને નવીન બસ તેમને જતા જોતા રહી ગયા. મિત્રો, આપણી વાર્તા વિશે તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો. મને તમારી કોમેન્ટ વાંચવામાં ખૂબ આનંદ આવે છે, અને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને આ જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ નવી વાર્તા સાથે. મારા પર હંમેશા તમારો પ્રેમ અને સ્નેહ બનાવી રાખો. બધાને મારા પ્રેમ ભર્યા પ્રણામ. તો ચાલો ફરી મળીએ. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ વાર્તામાં આપણે ક્યાંક થોડી ઘણી ભૂલો પણ થઈ હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. લખાણમાં તો થઈ છે, એ સ્પષ્ટ રીતે દેખાય છે. ક્યાંય બોલવામાં થોડી ઘણી થઈ ગઈ હોય તેની હું માફી માંગુ છું. તો મિત્રો, તમે જેમ ભૂલો અમારી જણાવશો તો અમને પણ આનંદ મળશે અને અમને આગળ ઉત્સાહ મળશે. તો કોમેન્ટ કરો અને શેર કરો.